તો રાજકોટ સિટી બસ અકસ્માત મુદ્દે હવે એનએસયુઆઈ મેદાને આવ્યું છે। કોટેજા સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ વિરોધ કરશે। વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। એનએસયુઆઈ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને રસ્તા રોકી વિરોધ નોંધાવવામાં આવશે। તો રાજકોટ સિટી બસ અકસ્માત મુદ્દે હવે લોકોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે અને હવે એનએસયુઆઈ મેદાને આવ્યું છે। કોટેજા સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ વિરોધ કોંગ્રેસનો વિરોધ છે। આ દ્રશ્યો જોઈ શકાય એનએસયુઆઈ છે તે સિટી બસ આગળ ખાસ કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે આ સિટી બસો નહીં પણ યમરાજો રખડતા હોય એવી રીતના આ જે લોકોનું વર્તન છે, જે સિટી બસનું વર્તન છે, ત્યારે ખરેખર લોકોના જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે તો અમે વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી મને પકડો, મને આર્યન મને અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, ખેંચા ખેંચીના ટીંગા ટોળીના દ્રશ્યો છે, જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે। ખાસ કરીને પોલીસે આ કોન્ટ્રાક્ટરની આવી રીતના ધરપકડ કરવી જોઈએ। 4 રાજકોટના માસૂમ લોકોના જીવ ગયા છે અને આ સરકાર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા આવો બળ કરે એના કરતા જે ભાજપના જે કોન્ટ્રાક્ટર છે એની ઉપર બળ કરે, જેથી કરીને આ લોકોના જે જીવ ગુમાય છે એ જીવ ના ગુમાવવા જોઈએ। નહીં સાહેબ, નહીં। હાય રે આરએમસી વાત કરીએ એક બાદ એક છે તેને બળનો પ્રયોગ કરવો પડ્યો છે। જે સિટી બસ સંચાલકોની બસ આડે આ બેસા બધા એ બસ ભાઈ ઉભા રહ્યો સાહેબ, તમે રહ્યો। ખાસ કરીને કાલે 4 લોકોના જીવ ગયા છે, છતાં આ પોલીસ દ્વારા જે સ્વજનો હતા એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। તો આ ક્યાંનો ન્યાય છે? ખરેખર રેવા દેજો સાહેબ, સાહેબ રેવા દેજો। એટલે પોલીસ દ્વારા હાલ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની ટીંગાટોળી કરવામાં છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ એનએસયુઆઈ નરેન્દ્ર છે તેની અત્યારે જે ટીંગાટોળી થઈ રહી છે, આ દ્રશ્યો જોઈ શકાય છે। રાજકોટની અંદર સિટી બસ દ્વારા જે રીતના અકસ્માત સર્જાયો પોલીસ જે ખાસ કરીને રાજકોટના પ્રજાનો જે જીવ લેવાનું કામ આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર કરવામાં આવે છે, તેનો આજે અમારો વિરોધ છે। દ્રશ્યો જોઈ શકાય છે, ટીંગાટોળી કરવામાં આવી છે, જે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। ખરેખર ભાજપે આ બીઆરટીએસ બસ રોકાવી દેવી જોઈએ। જો નહીં રોકાવામાં આવે ટકા નહીં, જે કાલે 4 નિર્દોષ લોકોના જીવ ગયા છે, આવનારા દિવસોમાં આ સિટી બસ યમરાજ બનીને રખડે છે। રાજકોટની પ્રજાને કહેવા માંગીએ છીએ અમે કે ખરેખર આ સિટી બસો રોકાવી દેવી જોઈએ। હજી જાજા લોકોના જીવ જાય એમ છે। હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ। પોલીસ દ્વારા બળ પ્રયોગ થઈ રહ્યો છે, જોઈ શકાય છે। ધક્કા જે ગઈકાલે 4 લોકોના જે જીવ બીઆરટીએસ દ્વારા લેવામાં આવ્યા છે, આ સિટી બસ એ યમરાજ છે। કહી શકાય કે પોલીસ છે તે અત્યારે બળ પ્રયોગ કરતી નજરે આવી રહી છે। બીજી બાજુ છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે બસની ઉપર જે બેનરો છે તે લગાવવામાં આવ્યા છે, જે શહેરની સિટી બસની કેમ ટ્રાફિક કે આરટીઓના નિયમોનું પાલન નથી થતું તેને લઈને હાલ જે કહી શકાય કે ચક્કાજામ થયો હતો એટલે બસની અંદર પણ જે કહી શકાય કે લોકો ગયા છે, ઘૂસી ચૂક્યા છે। સૌથી મોટો સવાલ છે હાલ આ બસ છે તે અટકાવી દેવામાં આવી છે। ચારે બાજુથી આ બસની અંદર જે બંધ કરી દેવા ડ્રાઈવરને ઉતારી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ એ રીતના હાલ જે પોલીસ દ્વારા જે એનએસયુઆઈના પ્રમુખ સહિતની લોકોની જે ધરપકડ કરવામાં આવી છે, આ દ્રશ્યો જોઈ શકાય છે। બસની જે અટકાવત કરવામાં આવી છે તે રીતના હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે ધરપકડ થઈ છે એક બાદ એકની એનએસયુના કાર્યકર્તાઓની ધરપકડ થઈ રહી છે। પોલીસ દ્વારા તેમને જે રિટર્ન કરવામાં આવ્યા છે। શું કહો છો નરેન્દ્ર? ખાસ કરીને જે રાજકોટમાં વારંવાર આ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના હિસાબે કેટલા લોકોના જીવ જાય છે। ટીઆરપી ગેમિંગ ઝોન હોય કે કાલની જે એક્સિડન્ટની ઘટના હોય, આ તમામ નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, છતાં ભાજપ ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓના કોન્ટ્રાક્ટ બચાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ છે એની પર કોઈ પણ પ્રકારના પગલાં નથી લેતું। હું તો કહું છું કે આ સિટી બસ નહીં પણ આ યમરાજ છે।
આ રાજકોટની બજારમાં જે લોકોના જીવ લઈ રહી છે એ આ સિટી બસ નહીં પણ જીવતો જાગતો યમરાજ છે. અમારી માંગણી છે કે સિટી બસના કુશળ ડ્રાઈવર જ્યાં સુધી કુશળ ડ્રાઈવરોની ભરતી ન થાય અને જ્યાં સુધી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ ન થાય ત્યાં સુધી આ સિટી બસ બંધ રહેવી જોઈએ. જો આવનારા દિવસોમાં નહીં રહી તો આનાથી પણ હજી ઉગ્ર આંદોલન થશે. ખરેખર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ માત્ર ને માત્ર પૈસાની લાલચુ છે. એને ખાલી ને ખાલી રહીભાઈ દ્રશ્યો જોઈ શકાય છે એક બાદ એક એને મારો આજ મારો અમને મારો કાલ પ્રજાને મારે ને કાલ પ્રજાને મારે ને મારો અમને અમને મારો અમને મારો અમને મારો અમને મારો પ્રજાને મારીને તમે અમને મારો મારો બરાબર છે. પોલીસને કહેવા માંગીએ છીએ કાલે નિર્દોષ લોકોને તમે માર્યા છે. મારો કોઈ અંદર રોડ બંધ થાવ તો સિટી બસ માંગી નાખો બરાબર. મારતા ને અડતાલીસ ધક્કી અત્યારે જે રીતના કહી શકાય છે જે ધક્કા પોલીસનો મારો મારો મારી નાખો હોય તો મારી નાખો. મારી નાખો. રાજકોટની પ્રજા માટે મારો પ્રશ્ન માટે હંમેશા લડતું સાહેબ. બરાબર. રાજકોટની પ્રજા માટે મરવા તૈયાર છે. સાહેબ આ યમરાજ છે. તમારા ગુનેગાર છે એની ધરપકડ આવી રીતે કરો સાહેબ. એને નથી પકડતા. મારો અમને મારો મારો સાહેબ જે ગઈકાલે દુઃખમાં લોકો હતા એના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. અમારા ઉપર કરો ને અમને મારો ને અમે માર ખાવા માટે તૈયાર છીએ. અમે મરી જવા તૈયાર છીએ. લાઠીચાર્જ કરી નાખો અમારી ઉપર. પણ જે ગઈકાલે પણ પોલીસે જે સ્વજનો ઉપર લાઠીચાર્જ કર્યો હતો જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એની ઉપર લાઠીચાર્જ કર્યો કરો ને અમારી ઉપર લાઠીચાર્જ એટલું બધું પીએ છે હો. જે થાય કરી લેવું પોલીસે પણ અમે બરાબર છે. કરો લાઠીચાર્જ અમારા ઉપર કરો કેસ કરો થઈ રહ્યો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. પોલીસ દ્વારા એક બાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. નરેન્દ્ર સોલંકી છે તે આગેવાનીમાં થઈ રહી હતી. હાલ આ દ્રશ્યો જોઈ શકાય પોલીસના જે ધરપકડ કરી છે ને તમામ જે કાર્યકર્તાઓ છે તેને અત્યારે જે ધરપકડ કરીને લઈ જવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો છે જે પોલીસ જે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા પણ હવે આ વાહન છે તે લઈ જવામાં આવતું આ દ્રશ્યો જોઈ શકાય છે. પોલીસ દ્વારા જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે એનએસયુઆઈ ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેન્દ્ર સોલંકી છે તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને તેની સાથે જે અન્ય કાર્યકર્તાઓ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે દ્રશ્યો જોઈ શકાય છે જે રીતના તમામ લોકો જે ધરપકડ થઈ છે સૂત્રોચ્ચાર કરતા નજરે આવી રહ્યા છે. જે રીતના આખી આ વાત કરવામાં આવે તો શું કહેશો? ધરપકડ કરી છે જી ચોક્કસથી ધરપકડ કરી છે. મારી નાખો હોય તો ભલે મારી નાખે. સામાન્ય લોકોને કાલે લાઠીચાર્જ કર્યો. પોતાનો વિરોધ કરી રહ્યા હતા. એ લાશુ ઉપર બેઠેલા લોકો પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા અને એવા સમયે ભાજપના લોકો પોલીસ દ્વારા એને મારવામાં આવ્યો. અમને મારી નાખો હોય તો અમને મારી નાખો. પણ લોકોને હાથ ન અડાડતા. આ પોલીસને ચોખ્ખું કહી છે કે લોકોને હાથ ન અડાડતા. એવી રીતે ખોટો લાઠીચાર્જ ન કરતા. શું કાર્યક્રમો રહેશે? શું કે જી ચોક્કસથી ન્યાય માટે જે પણ કરવું પડશે એ કોંગ્રેસ કરશે. બસની અંદર અત્યારે ધરપકડ કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. લઈ ગયા છે. બીજી બસની અંદર પણ અટકાયત થઈ રહી છે. ચક્કાજામ થઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. એક બાદ એક જે સિટી બસો નીકળી રહી છે તેને લઈને જે ચક્કાજામના દ્રશ્યો જે કહી શકાય એક બાદ એક કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે રીતના સિટી બસ દ્વારા જે બેફામ રીતે ચલાવવામાં આવતી હતી અને જે તેના કારણે 4 લોકોના મોત થયા હતા અને તેને લઈને જે અલગ અલગ એનએસયુના કાર્યકર્તાઓ છે તે બસને અટકાવવામાં પ્રયાસ કર્યા અને તેને લઈને જે પોલીસ દ્વારા એક બાદ એક જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરતી નજરે આવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં અનેક કાર્યકર્તાઓ છે સિટી બસ માંગ શું છે? જે દ્રશ્યો છે શું વિરોધ છે?
અમદાવાદમાં સિટી બસો હાલી રહી છે. અવારનવાર અમે આરએમસીમાં ફરિયાદ કરેલી છે કે સિટી બસમાં વિદ્યાર્થીઓને મન પડે એટલા ભરવામાં આવે છે. કોઈ પણ આરટીઓના નિયમનું પાલન થતું નથી. વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આરએમસીએ જે યોગ્ય નિર્ણય લેવા જોઈએ તે ન લીધા. તેના કારણે તો રાજકોટ સિટી બસે સર્જેલા મોતના તાંડવના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે. ઇન્દિરા સર્કલ પર અકસ્માતના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે. E52 નંબરની સિટી બસની અંદરના કેમેરાનો વિડીયો જુઓ. કેવી રીતે ડ્રાઈવરે મોતનું તાંડવ સર્જ્યું તેનો પુરાવો જોઈ લો. લોકો બસ નીચે કચડાતા રહ્યા પણ ડ્રાઈવરે બ્રેક ન મારી. કેવી રીતે ડ્રાઈવરે લોકોને કચડી દીધા તે પણ જોઈ લો. બસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અકસ્માતની આ ગોઝારી ઘટના. સીસીટીવી બસમાં અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા, જેના આ અંદરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.